કવિરાજની તમે વાત કરીને તો હવે બધાને થોડો રસ પડ્યો હશે કે હા રાઈટ, તો એમને કેવી રીતે મળવાનું થયું, કઈ રીતે એ લોકો તમને તમારી સુધી કનેક્ટ થયા અને પછી તમારી પ્રેક્ટિસ કેટલી લાગી એની પાછળ? 2022માં કોન્સર્ટ શરૂ થયા. પહેલો આદિત્ય ગઢવી લાઈવ ઇન કોન્સર્ટ શ્રેયસ ફાઉન્ડેશનમાં, શ્રેયસ જે સ્કૂલ છે એના એમ્ફી થિયેટરમાં હતો. એ વખતે હું પહેલેથી જ, એટલે જ્યારથી મેં સ્ટુડિયો શરૂ કર્યો ત્યારથી જે કોઈ સોંગ્સ ગમતા હોય એની નાની નાની કોરિયોગ્રાફીઝ મૂકતી, જેમ અત્યારે પણ બધા મૂકે છે રીલ્સના ફોર્મેટ. ઓકે, સો એ પણ મૂકવાનું ચાલુ જ હતું. ત્યારે રીલ્સ હતી નહીં, ત્યારે નોર્મલ પોસ્ટ તરીકે મૂકાતી હતી. અને ત્યારે એવા કોઈ પ્રસાધનોય નહોતા કે ભાઈ કેમેરામાં શૂટ કરો, પ્રોપર લાઇટિંગ કરો, એવી રીતે ટપીએ નથી પડતી. પણ કરવું એટલે કરવું, એમ ગમે છે એટલે ગમે તેમ શૂટ કરીને મૂકી તો દેવાનું. કદાચ એ જ વસ્તુ ફળી હશે. અને એ વખતે એમના તરફથી સામેથી અપ્રોચ આવ્યો હતો કે તમે જે પહેલા અમે લોકો મળ્યા હતા એક વખત, પણ બીજી કોઈ ઇવેન્ટ માટે, મારે કંઈક ઇન્વિટેશન આપવાનું હતું એની માટે, બાકી કોઈ એવા ખાસ કોન્ટેક્ટ હતા નહીં. પણ કામ ક્યાંક ક્યાંક દેખાતું હોય, આપણને લાગે કે ભાઈ ખાલી પોસ્ટ જ કરીએ છીએ, કોણ જોવે છે કે 200 વ્યૂઝ આવ્યા, 300 વ્યૂઝ આવ્યા, પણ 200 ને 300માં કોણ 200 ને કોણ 300 છે ને એ બહુ મેટર કરે છે. અને જે આપણે જોતા નહોતા, કેમ કે આપણે તો મચ્છી પડ્યા હતા કામ કરવા માટે કે ભાઈ સોંગ આવ્યું મૂકો, સોંગ આવ્યું મૂકો, એવું હતું. સો એ વખતે આવ્યા પછી એમણે કીધું કે એક પર્ટિક્યુલર અમારો એક 2 જણનો એક વિડીયો હતો, એમણે ફોન ઉપર કહ્યું કે આવું કંઈક ડાન્સ ફોર્મ મારે જોઈએ છે ફોર માય કોન્સર્ટ, તો તમે કરશો? તો ઓફકોર્સ, એટલે એમાં ના પાડવાની આવે નહીં. એટલે પછી હા પાડી. પછી નક્કી થયું કે કેટલા સોંગ્સ કરવાના, કેટલા નહીં કરવાના, એ બધું ફાઇનલ થયું. એ લિસ્ટ થઈ ગયા પછી અમે લોકોએ પહેલા કોન્સર્ટનું તો ટ્રેજેડી જેવી છે કે 7 દિવસની અંદર 9 પરફોર્મન્સીસની કોરિયોગ્રાફી અમે લોકોએ પાર પાડી હતી. કારણ કે બધું જ ફટાફટ જતું હતું. પ્લસ એમાં અમારી ટીમની તો મહેનત ખરી જ, એમાં એ પોતે પણ આવે એટલું જ ઇન્વોલ્વમેન્ટ હોય. એમને કશું જો સ્પેસિફિક જોઈતું હોય તો એ અમને ઇનપુટ આપે. કોસ્ટ્યુમથી માંડીને બધી જ વસ્તુઓ પૂરેપૂરી આખી ટીમ સાથે કોર્ડિનેટેડ હતી. ખાલી 1 વીકમાં